સારું સારું ખાવાનું ખાવાના જ પૈસા ખર્ચવાના. ખાધા માટે બી પૈસા, અને ખાધેલું વજન ઓછું કરવા માટે બી પૈસા. એનો ફાવી કોણ જાય? પેલા ધંધાવાળાની. બે રીતે એમને ફાયદો બી એનો. 2 દિવસ પહેલાં જ વાત કરતો હતો કે અમારા મોટા ભાઈ સાથે એનો કે પેલા ટીવી ઉપર એડવર્ટાઇઝમેન્ટ આવતી હતી બધી એનો. હું એમની જોડે વાત કરતો હતો કે આ એડવર્ટાઇઝમેન્ટ જેની છે એને એનો ધંધો ચલાવવા માટે એડવર્ટાઇઝમેન્ટ આપવી પડે ટીવી ઉપર. એટલે ધંધામાં લાખ રૂપિયા બનાવવાનો હોય એમાંથી 10-15 હજાર પાછા એડવર્ટાઇઝમેન્ટના ખર્ચામાં જાય. એટલે એને 85,000 કે 90,000નો જે ફાયદો થયો એની પર ટેક્સ તો ભરવાનો જ આવે ને ગવર્મેન્ટને. એનો પેલા 10,000 કાપીને આપ્યા, પણ એ 10,000 પાછા પેલાને ટીવીવાળાને જે ઇન્કમ થઈ એને પાછો ટેક્સ ભરવાનો જ આવશે ને. એટલે પેલા એ જે કમાયા છે એ કંઈ ભાગ્યા નથી. એનો ગવર્મેન્ટને તો ચારે બાજુથી ટેક્સ આવતો જ રહેવાનો છે. એમ અહીંયા આગળ બી કમાઈએ છીએ ને બધા વપરાઈ જાય છે, કાં તો વેડફાઈ જાય છે. પણ જો આપણે સાવચેતીપૂર્વક જીવન જીવીએ અને ખોટા ફેલફથૂર ને વ્યસનમાં ના પડીએ તો આપણે જે કંઈક કમાયા છે એમાંથી કંઈક બચે. જેમ વ્યવહારનું છે એવું આ સત્સંગની અંદરનું બી છે. સત્સંગમાં આવીએ તે વખતે આપણને એક એવો ઈશક જાગે કે બસ બ્રહ્મરૂપ થઈ જવું છે. આપણે ખરેખર આ જન્મે પાકું કરી લેવું છે. આપણી સામે આપણા બધા લફડા હોય, બધા પ્રોબ્લેમ હોય એ બી દેખાય હોય કે આટલું આટલું મારે નથી જ કરવું ભાઈ. એનો આ મને તો છોડવું જ છે એનો. પણ પાછી અંદર જીવની એટલી તાકાત નથી રહેતી, દુબળાઈ આવે પાછું ફસાઈ જવાય છે. પાછા બહાર જઈએ એને બીજા ફેલફતુરમાં પડી જવાય છે. પણ છતાંય સત્સંગમાં આવીએ છીએ તો એક દિવસ પેલું છૂટવાનું છે. જેમ સ્વામીએ કહ્યું, માયાની બી લડાઈ છે અને બ્રહ્મરૂપ થવાની બી લડાઈ છે. પણ જો સંગ હશે, સારો સત્સંગ હશે તો માયાની લડાઈ આળસી જશે. માયાની લડાઈમાંથી આપણને નીકળી જવાની છટકબારીઓ અને બધા ટેકનિકો આવડી જશે. નહીં તો ફસાઈ જવાય. અને આવો સત્સંગ, આવો જોગ મળવો બહુ અઘરો છે. કોઈક મને કહેતું હતું કે અમે બીજે બધે કંઈક જઈએ બીજા મંદિરોમાં ને એમાં તો કહે છે કે અહીં આગળ જેવી સત્સંગની ને ક્વોલિટીની ને બ્રહ્મરૂપ થવાની વાતો થાય છે એવી બીજે બહુ ઓછી મળે જોવાની. કહે છે બીજે બધે સત્સંગની અંદર બી વ્યવહાર પ્રધાન થઈ જતો દેખાય. એનો સત્સંગની અંદર બી બધા બીજા જ કુસંગના જ પ્રોબ્લેમ દેખાય. એનો બટ હિયર વી હેવ a quality satsang. And in this quality satsang, if we really make a commitment, make a dedication that I want to do this, I want to at least perform this, then it will become our new elevated status. આપણી જેટલી આપણે જિજ્ઞાસા, જેટલી ધગશ રાખીશું એટલું આપણું ઉર્ધ્વગમન થશે. આપણે એટલા આગળ ધપીશું, આગળ વધીશું. આપણને ખબર બી નહીં પડે એનો, અને આપણી પ્રગતિ થતી જશે.
અહીં અગર આપણે તપાસ કરીએ કે 20-25 વર્ષ પહેલાં આપણે સત્સંગમાં નહોતા આવ્યા, વેન વી વેર નોટ ઇન સત્સંગ, હાઉ વી વેર, આપણે કેવા હતા. અને અહીં આગળ સત્સંગમાં આવ્યા પછી આપણી અંદર કેવી સમજણમાં ફેરફાર પડ્યા, આપણી ભગવાને કેવી સરસ બધે રક્ષાઓ કરી, આપણને કેવો સરસ અહીં આગળથી સત્સંગીનો યોગ મળ્યો. આવા બધા વિચારો કરીએ તો ઘણા બધા ફાયદા થયેલા છે એનો સત્સંગના એનો. અને સત્સંગ એ ખરેખર આપણું અહીં આગળ પિયર થઈ ગયું છે, આપણું અહીં આગળ એક કુટુંબ થઈ ગયું છે. એટલે આપણને અંદરથી એવી ભાવના જાગવી જોઈએ, અંદરથી એવી ભૂખ ખુલ્લી થવી જોઈએ. અને સ્વામીજી તો અમે 2-3 કસેટો સાંભળી, એમાં ખૂબ આનંદ કરાવ્યો એનો સ્વામીજી એનો. બધા છોકરાઓ બધા આવેલા, એમને બી કહે કે આપણે વિડીયો અને મૂવી નહીં જોવાની, 100 મૂવીની અંદર એકાદી મૂવી સારી હોય કે છે, બાકીની 99 આપણું મન બગાડી કાઢે, આપણું અંદરનું ભ્રમરૂપ થવાનું જે નક્કી થયું હોય એને ગરબડ ગોટારામાં મૂકી દે. હું કેવો વિચાર કરું એનો કે ગમે તેવી સારી મૂવી હશે ભાઈ એનો, પણ એનો ડાયરેક્ટર કેવો હશે? દારૂ પીતો હશે પંકજભાઈ? લાઈને જેવી ભાઈ. હવે એ દારૂ પીવાવાળો આપણને શું મૂવીમાંથી સંસ્કારો આપવાનો ભાઈ? उसका डायरेक्टर जो होगा तुलसीराम जी, वो मीट खाता होगा, रंडीबाजी करता होगा, तो वो क्या है डायरेक्शन देगा भी इन्होंने, उसका क्या फायदा होगा? सो वचनामृत घट रहा प्रथम 18, उसके अंदर भगवान ने बोला है कि संत के वहाँ टूटी हुई झोपड़ी होगी, या तो बाहर पेड़ के नीचे बैठकर भी संत जो कथा वार्ता करेंगे उसका बहुत भारी संस्कार हमारे अंदर आएगा. और कहीं नाच गान करने वाली बड़ी आलीशान जगह होगी और उधर सब व्यवस्था होगी, सोफा होगा, एयर कंडीशनिंग होगा, है ना, मगर कोई लाभ नहीं होगा. संस्कार की बात है. तो हम भी जो हरिप्रसाद स्वामी बता रहे हैं कि देखना है, वीडियो देखना है तो अच्छा वीडियो देखो भाई, जिसमें से हमें अच्छे इंस्पिरेशन मिले. कैसा वीडियो? स्वामी जी का है, काका जी का है, साहिब जी का है. ऐसा वीडियो देखने में बहुत फायदा होगा. और एंटरटेनमेंट करना है इन्होंने, हमें थोड़ा चेंज लाना है, तो कोई सत्संगी के घर पे जाओ, उधर जाके अच्छी तरह से कोई कथा वार्ता करो, उधर सेवा करो, तो जीव में बल आएगा, ताकत आएगी. मगर हम पैसा खर्चा करके मूवी देखने को जाएंगे और बुराई लेकर वापिस आएंगे. मगर ये हमारी एक हैबिट हो गई, आदत हो गई है, वो छूटती नहीं है. जैसे हम वो शंकर भाई का वो ईमेल पढ़ रहे थे ना कल, उसकी जो सेल्स लेडी थी, उसको शंकर भाई ने लिखा कि डोंट किल टर्की, है, ईट वेजिटेबल्स. तो वो रियल्टर बोलती है कि आई एग्री, आई लाइक वेजिटेबल्स एंड मिल्क एंड फ्रूट्स. But one more sentence that Shankar Bhai was looking, did not show up.
કે આઈ વિલ નોટ ઇટ turkey. So that part requires the strength. That part requires the inner journey of our own self and quitting our bad habits, આપણે આપણી જો કુટેવોને છોડવી હોય તો કાકાજી એવા સરસ પ્રયોગો બતાવ્યા છે પત્ર સંજીવનીમાં. શું કહે છે કે એ વસ્તુને ફોકસ કરીને, એ વસ્તુનું જ મનન ચિંતન કરીને કે કેમ કરીને એને છોડવી, એમ કેમ કરીને એ મારે છૂટી જાય, એવું જો સતત મનન ચિંતન કરીએ તો ગમે તેવી ભયંકર કુટે હોય તો પણ નીકળી જાય. અમે જમતા તારે જ કંઈક ચંદ્રકાંતભાઈ કહેતા કે આપણે જે નિયમ લીધો હોય ને, શંકરભાઈ કહેતા હતા કે મેં વર્ષો પહેલાં એવો નિયમ લીધો ભાઈ કે આપણા મન, બુદ્ધિ અને શરીરને કંટ્રોલમાં રાખવું હોય, નિયમમાં રાખવું હોય તો અતિશય ગળ્યું નહીં ખાવું, સ્વાદિષ્ટ રસોઈ નહીં ખાવી. તે કે મેં બંધ કર્યું. ચા નહીં પીવી તો મેં બંધ કર્યું કે તો એની સામે લડાઈ ચાલુ થઈ જાય. એટલું બધું ચા પીવાનું મન ના થાય કે ના પૂછે વાત એનું. એટલે ચંદ્રકાંતભાઈ કહેતા હતા કે જે છોડવા માગીએ ને એ એટલું બધું આવે આપણને કે ના પૂછે વાત એનું. પણ એ આપણી સાયકોલોજી છે, અંદરનું આપણું જે મન, એના વિશેના બધા પ્રોગ્રામ કરેલા છે. એ જ્યારે તૂટવા આવે ત્યારે એવા બધા સિચ્યુએશન ઊભા થાય. પણ જો આપણે મક્કમ રહીએ, આપણે ખરેખર એને પકડી રાખીએ કે ના ભાઈ ના જ જોઈએ ના જ જોઈએ, તો ચા બી નીકળી જાય ને કોફી બી નીકળી જાય. શું કહેવું છે લીનાબેન? છૂટી જાય, એકદમ ઓછું તો થઈ ગયું છે. ચાલો, સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં 2 શબ્દો વાપરે છે, એક નિર્મૂળ થઈ જાય અને એક કુંઠિત થઈ જાય. Nirbund means the roots are removed, it will not grow again. Kunthit means it's cut off. Now it will take long time to grow back again, or it will not grow as much, પણ ફેર તો પડ્યો, એટલું તો થયું, ફેર પડ્યો. એટલે આપણે અંદરથી લડાઈ લેવી પડે, અંદરથી એવો ઈશક રાખવો પડે કે આ તો કરી જ લેવું છે, આટલું તો કરી જ લેવું છે બસ. ધન્યવાદ અમારા શંકરભાઈને. વર્ષો પહેલાં કહે છે કે મેં નક્કી કર્યું કે મારે મીઠાઈ નથી ખાવી, અને કહે છે કે હું પકડું એટલે પછી શાંતિનું બી ના ચાલે ને કોઈનું બી ના ચાલે. એટલે એ કંઈ ગુસ્સો કરી ના સમજાવે, પણ આડું અડું કરીને પોતાનું જે નક્કી કર્યું નથી ખાવું એ નથી જ ખાવું એનું. કોઈ બળજબરીથી આપે તો ભાઈ ખિસ્સામાં નાખી દે, પણ ખાય નહીં. બીજી કોઈક જગ્યાએ પછી વાપરી કાઢે, પણ નહીં કરવાનું એટલે નહીં જ કરવાનું. નિયમ લીધો એટલે નિયમ, તો જ કામ થાય. તમારા વિભાબેને બી કહ્યું કે અહીં આગળ બી લડાઈ છે અને હાર્દિકને ત્યાં બી લડાઈ છે ભાઈ. પેલો હાર્દિક બી છોડતો નથી અને તમે છોડતા નથી કે. ધન્યવાદ તમને છે કે તમે હાર્દિકને બી પકડી રાખ્યો છે કે ભાઈ એક્સરસાઇઝ તો કરવા જવું જ છે એનો, અને સત્સંગને બી પકડી રાખ્યો છે. એને ધન્યવાદ આપો મારા વિભાબેનને. એનો આમ તો જનરલ સભામાં ના કહેવાય, પણ એનો એને આઉટરાઇટ આપણા સત્સંગનો પક્ષ છે એનો. શી ઇઝ રિયલી ડેડિકેટેડ ટુ અવર સત્સંગનો. એને અંદર એવું કંઈક ઘૂસી ગયું છે કે ના પૂછે વાત કે ભાઈ આ જ સત્સંગ મારો કલ્યાણકારી છે અને આ જ સત્સંગ મારો હિતકારી છે. જે થવાનું હોય થાય, પણ આ છોડવું નથી. સામાન્ય વાત નથી એનો. અને એવા જ્યારે પ્રસંગો આવે પીએચડીની એક્ઝામના તે વખતે ભલભલા હાલી જાય. રાઈટ, એ બી હાલી જાય છે એવું નથી, પણ પકડી રાખે છે ભાઈ એનો.
પકડી રાખીશ, એ મોટી વાત છે. પણ ગઈકાલે કહ્યું એમ, થેન્ક્સ ગિવિંગ, થેન્ક યુ, હે વિભાબેન. Yeah. આવો ફરીથી. આજે મારા નૈનાબેન એટલા બધા ખુશ છે કે ના પૂછે વાત. એમના પગ ધરતી ઉપર નથી, હવામાં છે. ગયા અઠવાડિયે કંઈક વાત કરતા હતા અને એમને પેલો લોયર છે એ ખાઈ જતો હતો પૈસા, હિસાબ માગ્યા જ કરે, પૈસા આટલા મોકલો, આટલા મોકલો, આટલા. નૈનાબેન હું કંટાળી ગયા, મારે બધું લોયર જ ન જોઈતો કે છે. અને બીજો એક આવી ગયો પાછો એમને, મફતિયો લોયર. ખુશ થઈ ગયા કે ભાઈ જો મહારાજે કંઈકનું કંઈક ગોઠવી દીધું. યોગી બાપા એટલે ગપ્પુ નહોતું મારતા. 25,000નો ફાયદો થવાનો હોય, 1952ની વાત છે એનો. અત્યારે તો એના તમે ગણો તો 25 લાખ, કંઈક 25 કરોડનો ફાયદો થવાનો હોય તો પણ રવિવારની સભા નહીં છોડવાની ભાઈ. રવિવારની સભા ભરવાની. કાં તો ગાળો માણસ બોલે, કાં તો એવો વાંચેલો માણસ બોલે. પણ જ્યારે મોટા પુરુષના વચને એવું મંડીએ તો આપણું ઘણું કામ થઈ જાય, આપણને અઢળક ફાયદો થઈ જાય. એટલે તમે બધા આવો છો. અહીં સરસ અમારો જમવાનું બી કેટલું, આજે એકાદશીમાં કેટલા 11 વસ્તુઓ હતી બધી, બધી વેરાયટીઝ. પહેલાં હું આવ્યો ત્યારે તો ખાલી 2 ફ્રૂટ્સ હતા થોડા એનો. મગર આજે એકાદશી સારી લાગે છે ને. और हमारा वत्सल बेचारा भूखा भूखा सो रहा था. तो वत्सल को बोला क्या हो गया, नींद आ रही? तो बोलता नहीं भूखा हूँ. तो मैं को भाई तू ज मारो भगवान है. એને સરસ બાઉલમાં ભરી આપ્યું તો ખાને ખુશ થઈ ગયો. મેં કહું આ ફ્રૂટ્સને આવ્યું છે, મેં કહું સારું છે. કારણ કે અમારા મોટા ભાઈને ત્યાં બી બરાબર જમાડ્યા. પાછા બપોરે બી પાછા ફ્રૂટ્સને એવું બધું આપ્યું એનું. મેં કહું ભાઈ આ બધું મને ના ફાવે એનું. કે ખાઓ. પાછા આવતો બી મને કહેતા કે અહીંથી જમીન જાઓ ને કહે છે. મેં કહું ભાઈ અહીંયા આગળ જમવાનું, એ જમવાનું, બે જગ્યાએ ના ફાવે. એમની ભાવના એનો છે, મારથી મોટા પણ છે, દિલવાળા એનો. અમુક એમની જે ભાવનાઓ દેખાઈ આવે એનો. જમવા બેઠા હોય એ મારાથી બી મોટા, પણ થાળીમાં પીરસ્યું હોય જ્યાં સુધી હું ના લઉં ત્યાં સુધી એ જમવાનું મોઢામાં ના મૂકે. એટલી બધી he would not eat before I would put in my mouth. Even in cold weather when I am leaving, he comes outside, you know. શિક્ષાપત્રીમાં પેલા કહ્યું છે ને કે આચાર્યને વડાવા. સો ગુડ મેનરિઝમ એનો. પણ તમે બધા વધારે ભાગ્યશાળી, તમે આ સત્સંગનો લાભ લો છો. યુ આર વેરી ફોર્ચ્યુનેટ, નો. આવો લાભ મળવો જ બહુ અઘરો છે ભાઈનો. કાકાજી ઘણી વખત એવું કહેતા, આવા મફતિયા ફરી નહીં મળે, આવો અવસર નહીં મળનાર, જોગ નહીં મળનાર, આવા કરાવનાર ફરી નહીં મળે. તે વખત કાકાજી કહેતા, તે વખત અમે એવું બધું વિચાર કરતા, હો કાકાજી તમે આવા મફતિયા મળ્યા છો, આવું કરાવવાવાળા મળ્યા છો. યુ કમ 10,000 miles, ફ્રોમ India for us.
in summer. In his birthday time, he is here, in June. So, અમારા ભાગ્યનો, and we are very fortunate. એટલે સરસ. આપણે આ પ્રાયોરિટી નહીં છોડવાની, સત્સંગની પ્રાયોરિટી પહેલી રાખવાની. આપણી આંખ દુખતી હોય, કાન દુખતો હોય, દાંત દુખતો હોય, ઊંઘ આવતી હોય, તો ભી સત્સંગમાં આવવું. હું પાછળથી નીલાબેનને કહેતો હતો કે એને હલાવો તમારા બેનપણીને. એમને એમ લાગે કે 80 વર્ષની બર્થડે ઉજવીને એમને આપણાથી એવું હલાવાય ભાઈ. ના, પણ પછી તમને સરસ પાણી પીવડાવ્યું. હરિભક્તને સારો વિવેક આવી ગયો કે આપણે પાણી પીવડાવો ભાઈ એનું, તો જાગૃત થઈ જવાય. અમારા પિન્ટુભાઈને બી એવું, જો ઊભા ના રહે તો ઊંઘ ઝોકું આવે. અશ્વિન કાકાનો ગુણ છે. પણ હમણાં ઝોકું નહીં આવતું. કથા વાર્તા ચાલે એટલે ઝોકું ના આવે નહીં. અને સરસ બધા ટોપિક સારા ખોરી લાવે છે, બધા પોઈન્ટ સારા ખોરી લાવે છે. કોઈને કંઈ વાત કરવી છે ભાઈ? કોઈને કંઈ કહેવું છે બિફોર વી પોઝ? લોંગ વીકેન્ડ પૂરું થવા આવશે નહીં? midway to long weekend. Yeah. આજે સરસ બાપાની વાત વાંચતા હતા યોગી બાપાની. પણ એ પહેલાં I heard the news, from Parikshit Bhai, that Pramukh Swami Maharaj fell down from the wheelchair today in Sarangpur, and he got hurt on his nose and chin and his finger, So we all pray, that he gets recovered and back, પણ આજે સરસ બાપાનું પેલા BAPSમાંથી એક સરસ એ હતું કે in the evening lot of youngsters will come to bathe યોગી બાપા. બાપાને નવડાવવા માટે બધા જુવાનિયાઓ આવે. So Yogi Baba will tell them that teach me some English. મને થોડું ઇંગ્લિશ શીખવાડો, બાપા એવું કે. So that day one youngster said that Bapa say that I am young. કે બાપા એમ કે હું યંગ છું, I am young, તો બાપાએ કહ્યું I am young. પછી એનું ગુજરાતી કર્યું કે હું યુવાન છું, હું યુવાનિયા જેવો છું. મારામાં યુવાનિયા જેવી શક્તિ છે. તો બાપાએ એનું ગુજરાતી એમ કર્યું કે મારામાં ભગવાનની શક્તિ છે. યુવાનની શક્તિ છે એના કરતાં ભગવાનની શક્તિ છે. બધા અંતરદર્શી કરી કે જો બાપાએ ભગવાનને આગળ રાખ્યા છે, જ્યાં જોઈએ ત્યાં મહારાજ. યુવાનની શક્તિ છે એવી એક વાત છે એનું, પણ ભગવાનની શક્તિ છે મોટી વાત છે. મોટા પુરુષો અખંડ એવી રીતના જીવે ભગવાનની અંદર. ચાલો સરસ ભાઈ, 10 વાગ્યા? 10 વાગ્યા? 10 ને 5?
ઓકે. આજે બધું વાતાવરણ એકદમ રિલેક્સ થઈ એવું લાગે છે ને. પેલા જોબનું ટેન્શન બેન્શન કંઈ? નો ટેન્શન ઓફ જોબ ટુડે? હે? લોંગ વીકેન્ડ? અને હવે બધા રાતે 12-1 વાગ્યા સુધી જાગીએ ને બધા, એટલે નોટ ટાયર્ડ ઓલ્સો. બ્લેક ફ્રાઈડે હતો એટલે Kiranben went to shopping. She bought 2 iPhones. Galaxy. 2 Galaxy. 3 Galaxy. I think the next model will come Akshardham. Eh? Yeah. ચાલો, સરસ સરસ. બધાને જય સ્વામિનારાયણ. સજાનંદ સ્વામી મહારાજની જય જય જય.